અરે કેમ શેઠાણી, કોઈ દિવસ નહીં અને આજ તમે ઉદાસ કેમ દેખાવશો? અરે શેઠાણી, આપણી પાસે ધન દોલત હીરા માણેક મોતી ઝવેરાત બધું પરમાત્માની કૃપાથી છે, તો તમે ઉદાસ કેમ દેખાવશો? અરે સ્વામી, તમને ખબર નથી હું ઉદાસ છું? ધન દોલત પણ કોક વાપરનારો તો હોવો જોઈએ ને. અરે હા શેઠાણી, તમારી વાત સાચી છે. ધન દોલત હીરા માણેક મોતી ઝવેરાત બધું છે, પણ તમારું કહેવાનું એવું થાય છે કે આપણે શેર માટેની ખોટ છે, એમ જ ને? અરે શેઠાણી, ભાગથી વધારે અને સમયથી પહેલા કોઈને મળતું નથી, પણ હા મને જરૂર એવી ઈચ્છા થાય છે કે કોઈ સાધુ સંતોની આપણે સેવા કરવી, પાણીના પરબ બંધાવી, તો કોઈ દિવસ સાચો હંચલો પણ પાણી પીવા આવે. આવે આવે. એટલે શેઠાણી, આપણે પતિ પત્ની મળી અને એક નિયમ લેવી કે આપણે કોઈ સાધુ સંતોને જમાડી અને પછી જ જમવાનું. બરોબર છે. જો આવું નિયમ આપણે આજીવન રાખશું, હા, તો મને લાગે છે કે પરમાત્મા આપણી ઈચ્છા જરૂર પૂર્ણ કરશે. અરે શેઠાણી, તો આપણે પતિ પત્ની મળી અને આજના જ આ નિયમનું પાલન કરશું. બરોબર. અરે સ્વામિનાથ. બોલો શેઠાણી. મારી એવી ઈચ્છા છે. શું તમારી ઈચ્છા છે કહો? દડવાની રાંદલ આપણે તેડવી તો લોટા. અરે શેઠાણી, જો તમારી ઈચ્છા હોય કે રાંદલના લોટા તેડવી, તો એમાં મારી થોડી ના હોય? મારી એવી ઈચ્છા છે. હા તો કઈ વાંધો નહીં, ધામધૂમથી ઉજવો. પેલું કે પેલું મારું આંગણું રે માં, પેલું કે પેલું મારું આંગણું.
રમજો રમજો રે મોરણિયું તમે રમજો સારી રાત પેલે ઘોડે રે કોણ ચડે માં બહુચર નો યસવાન બહુચર માવડી રે રણેસડામાં સોળે સજો સણગા હે બહુચર માવડી રે રણે ચડામાં સોળ સજી સણગા બહુચર માવડી રે રણેસડામાં સોળે સજો સણગા હે સવામણનું રે સુખલડુમાં અધમણની કુલે બીજે ઘોડે રે કોણ ચડે માં અંબાનો યશવા કે બીજે ઘોડે રે કોણ ચડે માં અંબાનો યસવાન રે અંબે માવડી રે રણેસડામાં સોળે સજો સણગા હે અંબા માવડી રે રણે ચડામાં સોળ સજી સણગા અંબા માવડી રે રણેસડામાં સોળે સજો સણગા હે ગોરયંદારી રે રાત લડીમાં નિસરા ચર યસવાન સવા મનનું રે સુકલડુમાં ધમણની કુલે હે સવામણનું રે સુખલડુમાં અધમણની કુલે સવા મનનું રે સુકલડુમાં ધમણની કુલે તો દડવે જાવી રે સંગ હાલો તો દડવે જાવી રે સંગ હાલો તો દડવે જાવી રે હાલો તો દડવે જાવી રે રે સંગાવતી ની હોશ પૂરી કરો તો દડવે જાવી રે સંગાવતીની હોશ પૂરી કરો તો દડવે જાવી રે રે સંગાવતી ને બેટડો આપો તો દડવે જાવી રે બેટડો આપો તો દડવે જાવી રે રે સગાલસાની હોશ પૂરી કરો તો દડવે જાવી રે ગળસાની હોશ પૂરી કરો તો દડવે જાવી રે સૌ હાલો તો દડવે જાવી રે એ લીલા સૈનાની ઘણો ઠડી રહી ઝાંઝર નો જણકાર રાતરાની સળો ઠડીને ઝાંઝરનો દણકાર આજ માન સરોવર ઝીલવા ગયા તા દડવાની દાતા માન સરોવર ઝીલવા જાતા દડવાના દાતા આર વાંજીએ રોક્યા માના રે વાંજિયાને પુત્ર દેજો દડવાની દાતા આર લીલા સૈનાની ચણો ઠડી રહી ઝાંઝર નો આર સકડી ભમડી માર ઘેર જાજી રે રાંદલમાં આ સકડી નો રામ નાર દેજો રે રાંદલમાં ભમડી નો રામ નાર દેજો રે ભવાનીમાં આ સકડી ભમડી માર ઘેર જાજી રે રાંદલમાં
બોલો રાંદલ માત કી જય. શેઠાણી, હા સ્વામી. હવે આપણે રાંદલમાના તેડા કર્યા. હા આપણી મનની મનોકામના પરમાત્મા જરૂર પૂરી હા, કરશે. મહાપૂરી કરશે. તો ચાલો હવે જાવી. ચાલો ચાલો. वालेकुम सलाम. सलाम. किधर गया ये? सलाम. ए सुलेमान, ये सब किधर गया रे? अरे आया आया, ला ला ला. अरे आला 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 आला. ए यार. सलाम वालेकुम सलाम. वालेकुम सलाम. वालेकुम सलाम. क्या ग्राहकी नहीं है यार बहुत. अरे यार दोपहर हो गए, कोई ग्राहक नहीं आया. शाम को आएंगे, शाम को बना देना सब. क्या क्या पकड़ के लाया? वो पापलेट है, वो सब कुछ लाए हैं दरिया में से. वो वो बड़ा वाला मांस भी काटा है. थोड़ा तो मैं भी लेके आया. रुको मैं लाता हूँ. लेके आओ लेके आओ. दिखाता हूँ. आज नया नया माल आया. देखो देखो. आज केकड़ा बहुत आया. देखो देखो. हाँ. आपने कभी जेलीफिश देखी? जेलीफिश नहीं नहीं, जेलीफिश नहीं देखी हमने. भी दिखाता हूँ. भी दिखाता हूँ. एक काटती है ना, काटती है ना. एक ये तो कहाँ से लाए हो ये? अरे यार बीच समंदर में से मिला है. अरे हमको तो नहीं मिला कहीं. अरे यार बहुत पसीना लगाना पड़ता है. ये क्या है, ये क्या है? ये तो सेटी है. सेटी. सियाटी. इसके ग्राहक बहुत आते हैं. हाँ, मेरे को देना. नहीं नहीं यार, ये मेरे को मिला है. हम भी लाए हैं, दिखाते हैं. दिखाओ दिखाओ. लाओ अपना सामान लाओ. हमने भी मांस काटा है. क्या 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 काटा है? क्या? ये मांस के टुकड़े हैं. अरे ये तो मेरा मन पसंद है. वो ग्राहक आएंगे तो डबल भाव ठोकेंगे. वो श्रावण मास था ना, वो नहीं आ रहे थे ग्राहक. किसी को मत देना, मैं डबल दे वैसा दे दूंगा. नहीं नहीं, ये तो हमारा है. ये दोनों कौन है? ये पकड़ने वाले हैं. नया भर्ती लगा है. हाँ, ग्राहक बहुत आते हैं ना. अकेला पड़ता हूँ, अकेला. अच्छा, गूंगे लगते हैं. गूंगे नहीं है. बोलो कुछ. ए मना कर रहा है. वो नया नया आया ना तो शर्म लगती है. अच्छा अच्छा. चलो अभी नमाज पढ़ लेते हैं. चलो चलो. चलो. अल्लाहु अकबर. चलो, कोई ग्राहक नहीं आ रहे. चलो. चलो. साला माल बिगड़ रहा है. सामान ले लो अपना. કેમ સ્વામીનાથ? હા શેઠાણી. આપણો કેલૈયો 5 વર્ષનો થઈ ગયો છે. હા શેઠાણી. એને ભણવા મોકલવો છે ને? હા કેલૈયાને બોલાવો અને પછી નિશાળે મોકલો. હા, બોલાવો. હાલો. આવી ગયો બેટી. ભણવા જવું છે ને તારે હવે?
અરે કેલૈયા બેટા, હવે તું નિશાળે જા. હા પિતા. અરે સ્વામિનાથ, હા જેઠાણી. આપણે ટેક તો લીધી છે બરોબર, અત્યારે 8 દિનો યાની થઈ રહી છે. હા જેઠાણી, તો પરમાત્મા આપણી કસોટી કરતા હોય એવું લાગે છે. હા 8 દિવસથી સાધુ સંતોની વાત તો દૂર રહે, પણ ચકલું પણ ક્યાંય ફરકતું નથી. તો હવે આપણે શું કરશું? આપણે તો ઠીક, પાક કેલૈયો 5 વર્ષનો હોય બરોબર, એ ભૂખો રહે કે? શેઠાણી તમારી વાત સાચી છે, પણ મેં બધે તપાસ કરી પણ ક્યાંય સાધુ સંતોના દર્શન થતા નથી. તો હવે શું કરું? એ શેઠ સગાળ સાન સંગાવતી રાણી, સાધુ જમાડી પછી લેતા યન પાણી, આવી રાખી છે મીઠે કયું ગરવાની એક બારી. આઠ દિવસની એલી રજાણી, ક્યાંય નો મળ્યા સાધુ સંત યુગરવાની એક બારી. અરે શેઠાણી, 8 દિવસની હેલી છે, તો હવે હું કંઈક તપાસ કરું. જો જાપે ગામના ગોંદરે ચાહી કોઈ સાધુ સંત મળી જાય તો હું તમને જાણ કરું છું. ભલે, તો હું જાઉં છું, બરોબર? હા તમે સાધુ ગોતીને જ આવજો. હા હા. કેલૈયાનું શું થાય? આપણે તો ભૂખા રહીએ એકવી. હાલો. આહા, 8 દિવસથી સાધુ સંતોને ગોતું છું, પણ ક્યાંય દર્શન થતા નથી. અહીંયા એક સાધુ હોય એવું લાગે છે, તો લાય એમને પૂછી જોઉં. એ સાધુ પરમાત્મા, અરે દૂર રે, અરે મારાથી દૂર રે. અરે સાધુ, તમે મારા ઘીરે ભોજન ગ્રહણ કરવા પધારો. ભોજન? હા અરે તારા ઘરે? હા. અરે તું મારી સામે તો જો. અરે તમારી સામે તો જોઉં છું એટલે તો કહું છું. અને મારા આ આખા શરીરે આ પરુ વહે છે અને તું મને ભોજન કરવા લઈ જાસ? હા સાધુ પરમાત્મા, હું શેઠાણીને બોલાવી અને આવું છું. તમને મારા ઘરે હું ભોજન ગ્રહણ કરવા લઈ જઈશ. તમને જરા પણ તકલીફ નહીં પડવા દઉં. નહીં નહીં, હું તારા ઘરે નહીં આવું. અરે સાધુ પરમાત્મા, મારી ઉપર દયા કરો. અમે 8 દિવસથી એકેય પતિ પત્ની અન્નનો દાણો પણ નથી લીધો મોઢામાં. અમારે બંને પતિ પત્નીને કોઈ સાધુ સંતોને જમાડી અને પછી જમવાની ટેક છે. માટે આપ અમારી ઉપર દયા કરો અને અમારા ઘરે ભોજન ગ્રહણ કરવા પધારો. તારા ઘરે? આમાં હું કેવી રીતે તારા ઘરે પધારું? અરે પરમાત્મા, હું શેઠાણીને બોલાઈ આવું અને તમને જરાય પણ તકલીફ નહીં પડવા દેવી. અમે બંને મળી અને અમારા ઘેર તમને લઈ જઈશું. અરે હું હાલી પણ નથી શકતો, તમે કઈ રીતે તમારા ઘરે લઈ જઈશો? અરે સાધુ પરમાત્મા, અમે ટોપલામાં બેસાડી અને તમને લઈ જઈશું. તમને જરાય પણ તકલીફ નહીં પડવા દેવી. ભલે, હું શેઠાણીને બોલાવીને આવું છું. કઈ વાંધો નહીં.
શેઠ સાધુ મહારાજ ને ગોતવા ગયા છે. હવે તારે ખરા આવે. અરે શેઠાણી, આવી ગયા? ગામના ગોંદરે કુવાના પાવઠે હા એક સાધુ પરમાત્મા બેઠા છે. બોલો ને. પણ સાધુની માંગણી એવી છે કે એમના આખા શરીરે રક્ત વહી રહ્યું છે. હે અને સાધુ પરમાત્મા એમ કહે છે કે તમે બંને પતિ પત્ની મને મળી અને લઈ જાઓ. આપણે એમાં શું વાંધો છે? લઈ આવી. આપણે તો જમાડવાનું કામ છે ને. તો ચાલો. લઈ આવી. અરે આ તમે મને દુખાવશો, મને બહુ દુખે છે. અરે નહીં સાધુ પરમાત્મા, અમે તમને ધીરે ધીરે લઈ જઈશું. અમારા ઘરે ભોજન ગ્રહણ કરવા પધારો. પણ મને રવા દો ને. અરે પરમાત્મા, અમે તમને જરાય પણ તકલીફ નહીં પડવા દેવી. ચાલો અમારી સાથે અમારા ઘરે પધારો. ભલે, તો મને થોડોક ઊભો કરો. અરે તમે મને પાડતા નહીં. અરે તમે મને અહીંયા લાવી અને હેરાન કરી નાખ્યો છે. અરે શેઠાણી, સાધુ સંત તો આંગણે આવી ગયા છે. હવે ખીર અને રોટલી બનાવો એટલે સાધુ મહારાજને જમાડી લેવી. હા બનાવી નાખું. એમાં શું? અરે જલ્દી કરો, મને ભૂખ લાગી છે. હા સાધુ મહાત્મા, થોડી જ વારમાં શેઠાણી રસોઈ તૈયાર કરી નાખશે. બહુ ભૂખ લાગી છે. ઝટ રસોઈ બનાવો, મને ભૂખ લાગી છે. અરે હા સાધુ પરમાત્મા, આ શેઠાણી આવી ગયા. સાધુ મહારાજને જમવા દઈ દો. લ્યો બાપુ, જમી લ્યો. અરે આ શું તમે બનાવ્યું છે? અરે સાધુ પરમાત્મા, આપ શું કરી રહ્યા છો? આવું આવું હું નથી જમતો. ખીર અને રોટલી છે પરમાત્મા. નહીં, હું ખીર રોટલી તો જમતો નથી.
એજી ખીર રોટલી અમે જમતા નથી નથી અનયાહાર. એજી ખીર રોટલી અમે જમતા નથી નથી અનયાહાર. અમે ઘોરી માસના ભોજી અમે ઘોરી માસના ભોજી એન બોલ્યા તે તાર વાણિયા તારી વાતો થશે. આવો યાદ ભીખો થશે. વાણિયા તારી વાતો થશે. આવો યાદ ભીખો થશે. અરે પરમાત્મા, આ ભોજનમાં શું લઈશું? તમે જે કહેશો તે અમે બનાવી દઈશું, પણ અમારા ઘરે તમે ભોજન ગ્રહણ કરો. મને મૂકી જાઓ, તારું કામ નથી વાણિયા. આ હું ખીર રોટલી તો હું જમતો નથી, મને મૂકી જાઓ. અરે સાધુ પરમાત્મા, અમારા પ્રાણના ભોગે પણ તમને અમે જમાડશું. કહો તમારી શું ઈચ્છા છે? જવા દે વાણિયા, મને તું નહીં જમાડી. અરે પ્રભુ, આપ કહો તો ખરા. અરે અમે માંસના ભોગી, અમે તો માંસ જમીએ. આહા. અરે શેઠાણી, આ સાધુ પરમાત્મા તો માંસની માંગણી કરે છે, અમે શું કરશું? ભાઈ એમ કરો ને, સાના માના જઈને લઈ આવો ને. અરે શેઠાણી, હું કોઈ દી કહી વાડે ગયો નથી. આપણે વાણિયાના દીકરા કહી વાડે કેમ કરી જાવ? પણ શું કરશું તારે? બાપુની માંગણી તો બહુ. હા શેઠાણી, જો તમે કહો છો તો હું જાઉં છું. કહી વાડે સાનો માનો જઈ અને માટી લઈ આવું. લઈ આવો, હું બનાવી દઈશ. ભલે. वालेकुम सलाम सुल्तान भैया. सलाम वालेकुम। ओ ताजा मांस काटा हुआ कहाँ गया? लाओ। ए रहा, वो लड़के दिखाई नहीं दे रहे, क्या हुआ? वो मैंने निकाल दिए उसको, क्यों? वो अच्छी तरह से मांस साफ नहीं कर रहे थे। अच्छा अच्छा, इसीलिए तो ओ मैं किसी ग्राहक को टूट रखता रहे नहीं। थे हमारे। मैं किसी को नहीं रखता इसीलिए। रुको मैं थोड़ा पीस काटता हूँ। काटो काटो। ये इधर अच्छी तरह से काटे ना, देखो तो। हाँ, काटना बहुत अच्छा था, मेरे को भी सीखना पड़ेगा। ऐसा हाँ। तो तुमको देखना पड़ता है। मैं क्या कहता हूँ, क्या कहते हो? हम पार्टनरशिप कर लेता। ऐसा करना है? हाँ, मेरे को सीखना तो पड़ेगा ना यार। ये देखो कितने अच्छा काटा, देखो। तो ऐसा करते हैं, मैंने वो दो निकाल दिए ना, उसकी जगह तुम आ जाओ, हम दोनों पार्टनर में धंधा करते हैं। चलो चलो, आप दोनों का एक ही दुकान का नाम रहेगा। हाँ? हाँ। वो ग्राहक क्यों नहीं आ रहे यार? पता नहीं यार, सुबह से दोपहर तक हो गई। अरे उसको छोड़ दो, ग्राहक नहीं आ रहे। હા, કોઈ દી કહી વાડે આવ્યો નથી
પણ પરમાત્મા શીખબરે અમારી શું કસોટી કરે છે. નો છૂટકે મારે પરમાટી લેવા આવવું પડ્યું. અરે ભાઈ, મારે પરમાટી જોયું છે. अरे सेठ लोगों परमाटी लेवा હા ભાઈ, મારે પરમાટી જોયું છે. આપણો ધંધો ભંગાવા ન થાય ને આ તમારા કામનું આ કઈ નથી ભાઈ. અરે ભાઈ, મારે આજ નો છૂટકે તમારે ત્યાં આવવું પડે છે. મારે પરમાટી જોયું છે, મને પરમાટી આપો. પરમાટી આપી ખરા, તમારે ચોરી છુપાઈને લઈ જવી પડશે તો તમને પરમાટી આપી અમે. કોઈને કહેવાનું નહીં હો. કોઈને કહેવાનું નહીં, નકા અમારા ધંધા ઉપર પાટું લાગે. અરે હા ભાઈ, કોઈને નહીં કહું, તમે પણ મારું કોઈને કહેતા નહીં. હો લો શેઠ આ પરમાટી. અજા એ આ વાત કહું એટલે આ શેફ જ્યારે આની પા હાલે નહીં હા ખાટકી વાળા કોઈ આવે હે શું હોય છે વાણિયા નથી તારા ઇનકા જાય નહીં એ શેઠ ઉભા રહો તો એટલે શું છે ભાઈ? ચિંપા ત્યારે ને આની પા આમથી જમ ભૂલા પડ્યા કઈ કઈ નહીં, બકાલું લેવા ગયો તો. બકાલો ને હો છે અમને વ્યામ પડે આમાં શું હે એમાં કઈ નથી. જોઈ તો અરે પણ કઈ નથી ભાઈ, શું તમારે જોઈને લેવું છે? જોવા તો દો. હા, પરમાત્મા જેવી કસોટી કરે છે. જેની મને બીક હતી એ જ રસ્તામાં સામા મળ્યા. હે પરમાત્મા, મારી લાજ રાખજે. જોઈ દો જોવા તો દો. શેઠ એટલે જોવા નહીં જતા કે ગઈ આ કંઈક મને ફેર લાગે હો. ફેર લાગે એટલે કઈ નથી. જોવા તો જો આમાં લાડવા લાડવા હા એને મારી ભૂલ છે ભૂલ થઈ લાડવા એ તો હું તમને કહું છું. અમને માફ કરજો અમને અરે પરમાત્મા, આજ તમે મારી લાજ રાખી. શેઠ તો કઈ વાળે ગયા છે પણ હજી આયા નહીં. અરે શેઠાણી, આવી ગયા? લો આમાં પરમાટી લાવ્યો છું. સાધુ મહારાજ માટે રસોઈ બનાવી વાળો. બનાવી નાખું, એમાં શું? તો જાઓ જલ્દી બનાવી નાખો. અરે તમે બે દંપતી મને ભૂખો મારી નાખશો, મને એવું લાગે છે. અરે સાધુ મહારાજ, હમણે શેઠાણી રસોઈ તૈયાર કરી નાખશે. મને હતો ની યાનિયા મૂકી જાઓ. અરે સાધુ મહારાજ, થોડીક ધીરજ રાખો, હમણે શેઠાણી રસોઈ બનાવી વાળશે. લ્યો બાપુ, આ રસોઈ બનાવી. રસોઈ લો સાધુ મહારાજ, જમી લો. આ શું છે? નહીં, હું પશુનું માંસ જમતો નથી. અરે સાધુ મહારાજ, તો આપ શું ગ્રહણ કરશો? અરે હું તો મનુષ્યનું માંસ જમું છું. મને મૂકી જાઓ, તમે નહીં જમાડી શકો. અરે શેઠાણી, હા સ્વામિનાથ. આ સાધુ પરમાત્મા તો માણસની માટી માગે છે, તો માણસની ક્યાંથી લેવી? માંગણે કઠણ છે હો, સમજી જાયો તમે. હા શેઠાણી, મને પણ એમ લાગે છે કે આ કોઈ જેવો તેવો અધીર નથી, નહીતર માણસની માટીની માંગણી કરે નહીં. પણ હવે માણસ લાવશું ક્યાંથી? હા શેઠાણી, હું પણ એ વિચાર કરું છું.
કે માણસ ક્યાંથી લાવો? પરમાટી તો વેસાયથી મળે, પણ માણસ થોડો કોઈ વેસાતો હા, મળે. એ. તો અમે શું કરશું શેઠાણી? અરે એક કામ કરો ને, બોલો શેઠાણી. આપણો કેલૈયો. આહા, શું વાત કરો છો શેઠાણી? તો પણ આપણે શું કરશું? આપણે ટેક જેવી રાખી છે. તમને હું કહું છું કે માંગણી કઠણ છે. હા શેઠાણી, પણ કેલૈયો તો નિશાળે ગયો છે. જો તમે કહેતા હોય તો હું કેલૈયાને લઈ આવું. હવે તો લઈ બીજું આવો. શું? હા, લઈ જો આવો. નહીં લાવી તો આપણા આશરાનો ધર્મ જશે, ધરમ જાય છે. આપણો નિયમ તૂટશે. બરોબર. ભલે શેઠાણી, તો હું જાઉં છું, જાઓ, કેલૈયાને નિશાળેથી લઈ આવું. લઈ આવો. આહા, ચંગાવતી આશરા ધર્મ નિભાવવા માટે પોતાના બાળક કેલૈયાને લેવા માટે જાય છે. પણ ચંગાવતી પહોંચે એ પહેલા શિક્ષક રૂપે હું પ્રગટ થઉં અને કેલૈયાને સમજાવું. અને કેલૈયો જો ભાગી જાય તો શેઠની કેવી રીતે કસોટીમાંથી પાર ઉતરે એ જોવા માટે લાયક કેલૈયાને હું ભાગી જવા માટે સલાહ આપું. કેલૈયા, हाँ बोलो ना साहेब। બેટા બેટા કેલૈયા, हाँ તમારા આંગણે એક સંત મહાત્મા પધાર્યા છે. અને બેટા એ સંત મહાત્મા તારી માટી ખાવાની માંગણી કરે છે. અને તારી માં, તારી જનેતા તને બોલાવવા માટે આવે છે. એટલે બેટા કેલૈયા, હું તને કહું છું, ત્યાં ભણવાનું પડ્યું મૂકી અને તું ભાગવા માંડ. એ જી ભણતો ગણતો તું ભાગ કેલૈયા, મારું માની લે પ્રતિ. એ જી ભણતો ગણતો તું ભાગ કેલૈયા, મારું માની લે પ્રતીત કેલૈયા, તું મારું માની લે પ્રતીત. માવતર તારા મારવા બેટા આંગણે આયો યતીત, ધૂતારો ધૂતી જાશે, પસે પસતાવો થાશે. હવે ભણતો ગણતો તું ભાગ કેલૈયા, મારું માની લે પ્રતિ. માવતર તારા મારવા બેઠા આંગણે આયો યતીત, ધૂતારો ધૂતી જાશે, પસે પસતાવો થાશે. ધૂતારો ધૂતી જાશે, પસે પસતાવો થાશે. કેલૈયા, हाँ बोलो साहेब। બેટા ભાગી જા, તારા માવતર તને મારી નાખશે. અરે સાહેબ, શું વાત કરો છો તમે? 7-8 દિવસથી મારા માતા પિતા ભૂખ્યા છે અને આજ અમારા આંગણે સાધુ સંત આયા છે અને મારા માતા પિતાને સાધુ સંતને જમાડવાની ટેક છે. અને આજ મારા માતા પિતા મુસીબતમાં છે, તો શું મારા માતા પિતાને મુસીબતમાં થોડું મૂકીને ભાગી જવાય છે? એ ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ નો જીલે બાર.
સાથ ના ચૂકે. એ મોરધ્વજ રાજાએ અંગ વેરાએ દીધા ગણાએ દાન. મોરધ્વજ રાજાએ અંગ વેરાયા દીધા ગણાએ દાન. શિબી રાજાએ જાગને કાપી, શિબી રાજાએ જાગને કાપી. ત્યારે મળ્યા ભગવાન મેરા મણ માજાના મૂકે. ચેલૈયો સાથ ના ચૂકે. મેરા મણ માજાના મૂકે. ચેલૈયો સાથ ના ચૂકે. ખરેખર ધન્ય છે શેઠ સગાળ છે અને ધન્ય છે ચંગાવતીને કે જેના માવતર સંસ્કારી હોય એનું બાળક પણ સંસ્કારી હોય છે. ધન્યવાદ છે એ જનેતાને અને ધન્યવાદ છે એ કેલૈયાને. હાલો બાળકો, હવે રિસેસ રજા પડી જઈ, જમી આવો, જાઓ. હું મને તમારી અરે સાધુ પરમાત્મા, અમારી ઉપર થોડી દયા કરો. શેઠાણી કેલૈયાને લઈ અને અરે સાધુ પરમાત્મા, અમારા ઉપર થોડી દયા કરો. શેઠાણી કેલૈયાને લઈને આવ્યા છે. અરે શેઠાણી, બોલો ને, હવે શું કરશું? શું કરશું બોલો? તમે કયો એમ કરી. મને મારો કેલૈયો બહુ વાલો છે. અરે શેઠાણી, કેલૈયો તો મને પણ વાલો છે, પણ હવે પરમાત્મા કસોટી કરવા બેઠા હોય એવું લાગે છે. પણ જો હવે કેલૈયાને નહીં મારવી તો આપણા આશરાનો ધર્મ જાય છે. એક કામ કરો ને, તમે મારું માંસ લઈ લો ને. અરે ચંગાવતી, મારા તો બાળકના હાલો બાળકની માટીની માંગણી કરે ચંગાવતી. એમ? હા. તો હવે બીજું બાળક તો આપણે ક્યાં લેવા જવું? હા ચંગાવતી, તો હું બાવડા પકડી રાખું તો બીજું અમે શું કરું? બીજું શું, આપણે એક જ ઉપાય છે. અરે શેઠાણી, હવે જાઓ અને તમે રસોઈ બનાવો. ભલે. અરે વાણિયા, મને બહુ ભૂખ લાગી છે વાણિયા, મને મૂકી જા. અરે સાધુ મહારાજ, શેઠાણી રસોઈ બનાવે છે. મહારાજ, હમણાં રસોઈ તૈયાર થઈ જાય છે. અમારી ઉપર દયા કરો, કૃપા કરો મારા નાથ. અરે જલ્દી કરો, મને બહુ ભૂખ લાગી છે.
મને જો આવી ખબર હોત તો હું ન આવે વાણિયા. લ્યો બાપુ હવે જમી લ્યો. અરે વાણિયા, આ શું? આ શરીરની માટી? ના ના, શરીરની માટી પણ હું નહીં જમું. અરે સાધુ તો મહારાજ, બોલો બાપુ. અમારા બાળકની માટી છે. બાળકની- હવે આપણે શું જોયું છે? અરે વાણિયા, આ બાળકની માટી ખરી, પણ હું તો એનું માથું ખાઉં. અરે સાધુ મહારાજ, આપ કેવી માંગણી કરો છો? એનું માથું તમે ખાંડી અને એની રસોઈ બનાવો, અને જોજો રસોઈ બનાવો એટલે સોળે શણગાર સજી અને પછી રસોઈ બનાવો, અને હાલરડું ગાતા ગાતા રસોઈ બનાવવાની. જોજો એકના આંખમાં આંસુ ન આવવા પડે હો. ભલે બાપુ. અરે શેઠાણી, આ સાધુ મહારાજ કેવી માંગણી કરે છે? આપણી કસોટી છે. હા શેઠાણી, પણ હવે તો કસોટીમાંથી પાર ઉતરવું પડશે. ઉતરવું જ પડે ને. હવે આટલે પહોંચ્યા, હવે કસોટી પાર કરવી જ પડશે. હવે તો મને લાગે છે કે આ સાધુ મહારાજ કોઈ જેવા તેવા નથી. હા, મેં તમને ક્યારનું કીધું. ભલે તમે- શેઠાણી, તો કેલૈયાનું માથું ઘાંડણિયામાં ઘાંડો અને પછી રસોઈ બનાવો. હે મારા હાલડે પડી હડતાલ કુંવર પણ અમે જાણ્યું તું અને કેલૈયાને પરણાવશું. વળી જાડી જોડશું જાન, પણ ઓચિતાના તેડાયા વિયા. અરે એના સર્વજ્ઞાય ઉતરા વિમાન, એના સર્વગથી ઉતરા વિમાન કુંવર એમે તો માર્યો છે કણાયેલ મોર કુંવર કેલૈયા રે કુંવર ખમા ખમા તને ઘણી ખમા. એ ભાઈ ભાઈ મરે ભવારીએ, અને બેની મરે જસ જાય, પણ જેના બાળા
પણ જેના ઘરમાંથી કંડોતર ઉઠી ગયા જન્મો જન્મ ના હો જન્મો જન્મ ના શોક અરે જન્મો જન્મ ના હો વાણિયા મને હવે ભૂખ લાગી છે વાણિયા હો અરે સાધુ પરમાત્મા હવે રસોઈમાં વાર નથી શેઠાણી રસોઈ બનાવે પછી તમને જમાડવી તમે બે દંપતી મને ભૂખો મારી નાખ્યો
લ્યો બાપુ આ રસોઈ. રસોઈ તૈયાર થઈ ગઈ, હવે જમી લઉં. વાણિયા, હા સાધુ મહાત્મા. રસોઈ જમી લઉં હવે. વાણિયા, હા સાધુ મહાત્મા. મારી પાસે કોઈ બાળક બેહવે ને તો જમવાની મજા આવે હો. બાળક હોય તો બોલાવો ને. અરે સાધુ મહાત્મા, અમારે એક જ બાળક હતું, બીજું બાળક તો છે નહીં, તો પછી બાળક ક્યાંથી બેસાડું? બાળક નથી તો હું પણ વાંજિયાનું ઘરનું ખાતો નથી. અરે બાપુ, મારે 5 મહિનાનું વધાન છે બાપુ, અને કહેતા હોય તો તમને હું મારી કૂક ચીરી અને તમારા પડખે બેવાડી દઉં. એ ચીરીને બતાવું રે હું તો, ચીરીને બતાવું રે, આ પેટમાં પૂજેલું બાળે ચીરીને બતાવું. અરે પ્રભુ, અમને ક્ષમા કરો પ્રભુ. શેઠ સગાળસા, આ તમારી ટેક અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તમે એક વરદાન માંગી લો. અરે પ્રભુ, હવે અમે શેનું વરદાન માંગવી? અરે પ્રભુ, જો તમારે વરદાન જ આપવું હોય તો અમારા કેલૈયાને સજીવન કરો પ્રભુ. અને પ્રભુ, આગળના યુગમાં હવે કળયુગ આવે છે, હવે પછી કોઈ દિવસ આવી કસોટી કોઈની ન કરતા. ધન્ય છે શેઠ સગાળસા. ચલૈયા, ઓ ચલૈયા, અરે શેઠ, લેવા તમારો ચલૈયો. તમારો બોલો અંબે માતની જય.